નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 ભદ્રી નારાયણ નારાયણ હું તમારો ભાવ ભર્યું સ્વાગત કરું છું. અરે ધન્ય છે રાજન, ધન્ય છે. અરે પ્રણામ ગુરુ ધોળા સાહેબને પ્રણામ. અરે ધન્ય છે રાજન, ધન્ય છે. અરે રાજન, અત્યારે અહીં સુધી બોલાવવાનું કારણ? અરે ગુરુ ધોળ, અત્યારે આ ભૂદાવને પાતાળની અંદર યજ્ઞ કરી રહ્યા છે. તેમનો યજ્ઞ પાપી રાક્ષસો પૂરો થવા દેતા નથી. એટલા માટે અત્યારે મારી પાસે અર્જુનની માંગણી કરવા માટે આવ્યા છે. અને અત્યારે અહીં 18 દિવસથી સ્વતંત્ર યુદ્ધ ચાલે છે. અને ગુરુ ધોળ, અર્જુનને આ ભૂદાવ સાથે પાતાળ મોકલું અને જ્યાં સુધી અર્જુન પાછો ન આવે ત્યાં સુધી આ યુદ્ધ તમારે બંધ રખાવાનું છે. તો અર્જુનને પાતાળની અંદર મોકલી શકું. અરે ભલે રાજન, અરે જ્યાં સુધી અર્જુન પાતાળમાં રોકાશે ત્યાં સુધી હું મહાભારતનું યુદ્ધ બંધ રખાવું છું. માટે રાજન, આપ રાજી ખુશીથી અર્જુનને પાતાળમાં મોકલી શકો છો. અરે ગુરુદેવ, કદાચ પાછળથી આ યુદ્ધ ચાલુ કરશો તો? ભીમસેન, તો મારી પ્રતિજ્ઞા છે કે અર્જુનને પાતાળમાં ગયા પછી જો હું પાછળથી યુદ્ધ ચાલુ કરાવું તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે. અરે ભાઈ ભીમસેન, શાંત થા. ગુરુદેવ ઉપર શંકા રાખવી યોગ્ય નથી. માટે શંકા છોડી દે અને શાંતિથી હાથ ઊંચી જાવ ભાઈ. એ મોટા ભાઈ આપને આજ્ઞા. મોટા ભાઈ આપને આજ્ઞા. અરે બોલો મારા વીર ભાદ્રા અર્જુન. અરે મોટા ભાઈ ધર્મરાજ, આપ આજ્ઞા આપો એટલે હું ભૂદેવ સાથે જલ્દી પાતાળ તરફ જઉં. અરે ખુશીથી જઈ શકશો. પ્રણામ મોટા ભાઈ ધર્મરાજ. કૈલાસપતિ ભોળોનાથ તારી રક્ષા કરશે. પ્રણામ ગુરુદેવ. અરે જય હો મહારાજ ઇન્દ્રપ્રસ્થ અરે ધર્મરાજનો જય હો. ખરા અર્થમાં કહું તો મહારાજ આપણે એક બ્રાહ્મણનું માન રાખી ખરા અર્થમાં ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ તરીકે એક ક્ષત્રિય ધર્મનું પાલન કર્યું છે. આપણે હજારો વાર જય હો, જય હો. શ્રીમન નારાયણ 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 રાજા દુર્યોધન અરે આજે ન પાંડવી પૂછડી કરવા માટે આડેલા. અરે આજે ન પાંડવી પૂછડી કરવા માટે આડેલા. 18 દિવસના યુદ્ધમાં હજી પરાજય મારો જ છે. પાંડવો પાસે અર્જુન એક જ ભાણા વળે છે. મારી પાસે ગુરુ દ્રોણ, ભીષ્મ પિતા, કર્ણ, જયદ્રથ આવા અનેક ભાણાવાળી યોદ્ધા હોવા છતાં મારો પરાજય એનું કારણ સમજો ખરાબ જો. રે ગણો છું હું જેને મારા એ છે પાંડવોના પ્યારા. રે વર્તનમાં છે દુશ્મન મનથી હિત જાનારા. નહીતર ગુરુ દ્રોણ આગળ પાંડવો કોણ બિચારા. અરે ઈશ્વર જો આચાર્ય તો પોલમાં બતાવે સ્વર્ગના. શાબાશ દુર્યોધન શાબાશ.
તારું કેવું બરાબર સત્ય છે તો ગુરુ દ્રોણાચાર્યને સ્વર્ગના તારા બતાવે એ વાત સાચી છે પણ એના માટે સિદ્ધ કરવા હજુ એક યુક્તિ રચવાની બાકી છે આ જવાન તું કોણ છો અને તારું નામ? અરે મહારાજ હું એક ગરીબ બ્રાહ્મણ છું અને આપનો હિતેશુ આપનો પરમ મિત્ર થઈ આપની પાસે આવ્યો છું આવો મિત્ર આવો અને પાંડવોના વિનાશની જે કાંઈ યુક્તિ હોય તે મને સ્પષ્ટ કહી સંભળાય. હા તો સાંભળો મહારાજ મારા પરમ મિત્ર ગણી અને તમને કહું છું કે હું એક ગરીબ બ્રાહ્મણ અને પાંડવોનો અહિત અને આપનો હિત ઈચ્છવા માટે અહીં સુધી આવ્યો છું પણ તારું નામ? અરે મહારાજ બ્રાહ્મણ કીધું એ વાત તમે હમણાં કીધું અને બ્રાહ્મણ એટલે હું તમારી પાસે કંઈક માંગવા માટે નહીં પણ તમારી તમને કંઈક કહેવા માટે ઉપદેશ અને કંઈક સમજાવવા માટે આવ્યો છું માટે હે મહારાજ મારી એક વાત સાંભળો તમે જે દુર્યોધન અત્યારે જે કૃષ્ણએ જે યુદ્ધ રચ્યું છે અને કૃષ્ણ અત્યારે અર્જુનને લઈ પાતાળમાં ગયા છે